આજે જામનગર ખાતે ગોપાલભાઈ ઇટાલિયાની જાહેર સભામાં એક વ્યક્તિ દ્વારા એમના પર જૂતો મારીને હુમલો કરવામાં આવ્યો છે, જેનો અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. ગોપાલભાઈ ઇટાલિયા અમારા ધારાસભ્ય છે, લોકપ્રિય નેતા છે અને આમ આદમી પાર્ટી એ ગુજરાતના તમામ વર્ગના લોકો માટે આજે અવાજ બની રહી છે. ત્યારે કેટલીક પાર્ટીઓના નેતાઓને પસંદ નથી અને કેટલાક લોકોનો ઉપયોગ કરીને અમારી સભાઓ રોકવા માટેનો જે આ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે, જે ચોક્કસ પ્રમાણે એક નિંદાની ભાગ છે અને અમે ગુજરાતની જનતા સાથે છે. આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું. અમને ભલે જેલોમાં નાખવામાં આવે છે, અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી સભાઓમાં આ પ્રકારના નશો કરાવીને લોકોને મોકલીને જૂતાઓ પણ મારવામાં આવે છે, છતાં અમે ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવતા રહીશું, જનતાને ન્યાય અપાવતા રહીશું અને આવા પ્રકારની ઘટનાઓથી અમારું મનોબળ ક્યાંય વ્યથિત થવાનું નથી. એનાથી પણ વધારે તાકાતથી આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં આગળ વધશે. તમે જુઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો. ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે, તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે, પ્રશ્નો પૂછવામાં આવે. થઈ શું રહ્યું છે? આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી, એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતા માટે આમ આદમી બાનીને લડી રહ્યા છે, ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે, ગુજરાતની જનતાને જાગૃત કરી રહ્યા છે. એ ભાજપ અને એની માસીયાબેન કોંગ્રેસ સાખી નથી શકતી. અને એટલા માટે તમે જુઓ, ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે. વિસાવદરમાં પણ તમે જુઓ, ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ? કોંગ્રેસના નેતાઓ. આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં? આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે. આ ગુજરાતની જનતાના અવાજ ઉપર હુમલો છે, ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો નથી. અને અમે આ હુમલાથી ડરવાના નથી. અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો, ભલે પ્રશ્નો પૂછાવડાવો, પણ 30 વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે, જંગલરાજ ચાલી રહ્યું છે, એને તો કોઈક પૂછો. અને કેમ ગોપાલ ઇટાલિયા ઉપર જ હુમલો થાય છે? કેમ અમારા જ નેતા ઉપર હુમલો થાય છે? કેમ અમને જ સવાલ કરવામાં આવે છે? નરેન્દ્ર મોદીને કેમ કોઈ સવાલ નથી કરતો? એના ઉપર કેમ હુમલો નથી થતો? કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો? અમિત શાહ ઉપર કેમ હુમલો નથી થતો? એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે. આના બે જ કારણ હોઈ શકે. કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી, જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં, બિહાર જેવું રાજ થઈ ગયું છે, અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે. પોલીસ ઊભી છે ને હુમલો થાય. આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું, અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું? તમે હળદર ઉપર, હળદર કાંડમાં જે ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો અને અમારા નેતાઓ ઉપર ખોટા કેસો કર્યા, જેલમાં પૂર્યા, શું અમે ડરી જવાના છે? અમે કેટલીક કિસાન મહાપંચાયતો કરી, આજે ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે, અમે ડરી જવાના છે? કોઈ ડરવાનું નથી. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાઈથી બહાર આવશે, મજબૂતાઈથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે. અને તમારામાં તાકાત હોય એટલા હુમલા કરાવી દેજો, તમારામાં તાકાત હોય એટલી જેલ કરાવડાવી દેજો, અને તમારામાં તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લેજો. યાદ રાખજો, ગુજરાતની જનતા ભોળી હોઈ શકે છે પણ અણસમજુ નથી. ગુજરાતની જનતા બધું જાણી રહી છે, તમારા નાટકો જાણી રહી છે. તમારા ઉપર હુમલા નથી થતા, અમારા ઉપર હુમલા થાય છે, એ ગુજરાતની જનતા નથી જાણી રહી. કારણ કે ગુજરાતની જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે, આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. પણ અમે આ હુમલાથી ડરવાના નથી, રોકાવાના નથી. ગુજરાતની જનતાને કહી છે આ જે વ્યક્તિએ હુમલો કર્યો છે એને મુબારક, અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના. પણ એટલું જરૂર હું કહેવા માંગીશ, જે પ્રશ્નો પૂછવા આવે છે, હુમલા કરવા આવે છે, અમે તમારા દીકરાઓ માટે, એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ. અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ. ગુજરાતના ખેડૂત, મજૂર, શોષિત વર્ગ, આઉટસોર્સિંગ કર્મચારી, મહિલાઓ અને મોંઘવારી, ચારે બાજુથી જંગલરાજ, એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ. એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા નથી કરતા, ગુજરાતની જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો. ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો. અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશું, બમણા જોરથી પડીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આજે જામનગરના ટાઉન હોલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જનસભા ચાલી રહી હતી.
આ જનસભા ખૂબ જ શાંતિપૂર્વક ચાલી રહી હતી. અચાનકથી સ્ટેજની નજીક ખૂબ જ પોલીસ અધિકારીઓ આવી જાય છે અને અચાનકથી એક માણસ આવીને ગોપાલભાઈ પર હુમલો કરે છે. જે તમામ વસ્તુ વિડીયોની અંદર કેપ્ચર થાય છે અને જોઈને સાબિત થાય છે કે આ હુમલો જે છે પ્રી પ્લાન હતો. આજે ગોપાલભાઈ યુવાનો માટે લડી રહ્યા છે. ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે. આજે ડ્રગ્સ અને નશામાં યુવાનો ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહ્યા છે. આજે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, શિક્ષકો આત્મહત્યા કરી રહ્યા છે, કામનું ભારણ એટલું છે. આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા સદંતર લડી રહ્યા છે. આજે ખેડૂતો કડદાનો ભોગ બની રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂત મહાપંચાયત હોય, મોહલ્લા સભા હોય, ગુજરાત જોડો જનસભાના માધ્યમથી ગુજરાતની જનતાનો અવાજ બની રહી છે. ગુજરાતની જનતાના પડછાયો બનીને કામ આમ આદમી પાર્ટી કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવા માટે પહેલા ખોટી રીતે 67 સ્વતંત્રતા સેનાનીઓને જેલમાં મોકલવાનું કામ કરવામાં આવ્યું. ચૈતરભાઈ વસાવા પર ખોટી રીતે એફઆઈઆરો કરવામાં આવી. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીને જેલમાં મોકલવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર હવે હુમલો કરવામાં આવ્યો. આ તમામ વસ્તુ એટલા માટે થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઈચ્છે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ દબાઈ જાય અને ઝુકાઈ જાય. પરંતુ આ વિડીયોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે લડતી હતી અને લડશે અને આગામી સમયમાં અમારા ઉપર ગમે તેટલી એફઆઈઆરો થાય, ગમે તેટલા ગુના નોંધાય, ગમે તેટલા હુમલા થાય, પરંતુ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બનીને રહેશે અને પરિવર્તનની જે આંધી જે ગુજરાતમાં ઉઠી છે આ પરિવર્તન ગુજરાતમાં થશે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ ગુજરાતની જનતા આપશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. નમસ્કાર. આજે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે જામનગરની અંદર ગોપાલ ઇટાલિયાની સભામાં ભાજપના લોકોએ ગોપાલ ઇટાલિયા ઉપર પથ્થરમારો કર્યો. ગોપાલ ઇટાલિયાની સભા ગુજરાત જોડો જનસભા અંતર્ગત આ સભા હતી અને જામનગરની અંદર ગોપાલભાઈ જેવા ભાષણ આપવા માટે ઉભા થયા અને ભાજપના ગુંડાઓએ પૂર્વ આયોજિત રીતે એમની ઉપર પથરાવ કર્યો. આ ઘટનાને સખત શબ્દોની અંદર વખોડું છું અને ગોપાલ ઇટાલિયા ઉપર કરવામાં આવેલો હુમલો એ ભાજપની અધોગતિના એંધાણ છે. કારણ કે આખું ગુજરાત જાણી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ધારાસભ્ય બન્યા પછી આખા ગુજરાતની અંદર એક અલગ પ્રકારનો માહોલ છે અને ભાજપમાં એક અલગ હતાશા છે, જેના અંતર્ગત એમણે આખું મંત્રીમંડળ ચેન્જ કરી નાખવું પડ્યું. કારણ કે જે જૂના મંત્રીઓ હતા, જે જૂની સરકારના તમામ વ્યક્તિઓ હતા, એ ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે વિસાવદરમાં ઉતર્યા, હરાવી ન શક્યા. એટલા માટે અંતે આખી સરકાર બદલાવી નાખી અને તેમ છતાંય તે ગુજરાતની અંદર ભાજપની સામેનો જે વિરોધ છે એ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. એટલે ગુજરાતના નિષ્ફળ ગૃહમંત્રી, હાલના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા ગુંડાઓનું શરણું લઈ ગુંડાઓ પાસેથી ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો કરાવી ગોપાલ ઇટાલિયાને ડરાવવાના પ્રયત્નો કર્યા છે. ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી આવા હુમલાઓથી ડરવાની નથી. આ કઈ પહેલા હુમલાઓ નથી અમારી ઉપર. આની પહેલા પણ ઘણી વખત હુમલાઓ થયા, ઘણી વખત અમારા નેતાઓને લોહી પણ નીકળ્યા છે, પણ તેમ છતાંય અમે તમારી દાદાગીરી સામે ડરવાના નથી, અમે તમારા હુમલાઓની સામે ડરવાના નથી. આમ આદમી પાર્ટી આ હુમલાનો સખત રીતે જવાબ આપશે. ઈવીએમની ઉપર લોકો તૈયાર થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા જે બોલી રહ્યા છે એનાથી ભાજપના પેટમાં તેલ રેડાય છે. એટલે ભાજપવાળા રોકવા માટે કોઈ એમની પાસે રસ્તો નથી, કોઈ મુદ્દો નથી. એટલે ડરાવવાની રાજનીતિ કરવા નીકળ્યા છો. નમાલાઓ બૈરા વેડા કરવામાંથી બહાર આવો. આ જે હુમલો છે એ હુમલો ભાજપની નાકામયાબી બતાવી રહ્યું છે. ભાજપ જે નિરાશ છે એ નિરાશા એમની દેખાઈ રહી છે. એટલે ગોપાલ ઇટાલિયાને મુદ્દાગત રીતે કંઈ કહી નથી શકતા. એટલે હર્ષ સંઘવી 8-5 અભણ માણસ કંઈ કરી ન શકે તો એ શું કરે? હુમલો કરીને રોકવાનો પ્રયત્ન કરે. પણ આવા હુમલાથી આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીના કોઈ નેતા, કોઈ કાર્યકર્તા ક્યારેય ઝૂકશે નહીં અને ડરશે નહીં. લડીશું, બરાબરનો જવાબ આપીશું. નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન. દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે જામનગરમાં જ્યારે આમ આદમી પાર્ટીની સભા થઈ રહી હતી ત્યારે કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા આવીને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જોડું ફેંકીને જે હુમલો કરી રહ્યો છે એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની મિલીભગતથી આ હુમલો થયો છે.
જે રીતના ગોપાલભાઈ ઇટાલિયાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે, આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે, હજારો લોકો દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, સમર્થન આપી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પેટમાં તેલ રેડાતું હોય એના કારણે આજનો આ કાયરાના હુમલોનો હું કહીશ કે કાયરો કરતા પણ વિશેષ આ લોકો ડરી ગયા છે, બી ગયા છે, ગભરાઈ ગયા છે. જે રીતના આમ આદમી પાર્ટી બધા જ ઇલેક્શનોમાં જીતી રહી છે, આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, જે રીતના ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને વિસાવદરની અંદર ન હરાવી શકી, ગોપાલભાઈ ઇટાલિયાને ન હરાવી શકી, એના કારણે અવારનવાર ગોપાલભાઈ ઇટાલિયાની સભામાં સવાલો પૂછવામાં આવે છે, તકલીફો પહોંચાડવામાં આવે છે, અને આજે સ્પષ્ટ થઈ ગયું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે હુમલો કરવામાં આવ્યો એના કારણે સમગ્ર ગુજરાતના લોકો ખૂબ જ ગુસ્સામાં છે, ખૂબ જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. અને આવો હમલો ક્યારેય પણ નથી થયો, એવો હમલો આજે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર થયો છે. ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એટલું જ કહેવા માંગીશ કે જો તમારી હિંમત હોત, તમારી તાકાત હોત અને તમારામાં પાણી હોત તો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને તમે હરાવીને દેખાડી દ્યા હોત, પરંતુ તમે ત્યાં હરાવી ન શક્યા. આખી ફોજ ઉતારી, પોલીસ ઉતારી, માફિયાઓ ઉતાર્યા, ગુંડાઓ ઉતાર્યા, પૈસા વેડફ્યા, દારૂ વેચ્યો, છતાં પણ આમ આદમી પાર્ટીને લોકોએ જીતાડી, ખેડૂતોએ જીતાડી, યુવાનોએ ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી પહોંચાડ્યા. ત્યારે સ્પષ્ટપણે સમગ્ર ગુજરાતની અંદર એક આક્રોશનો માહોલ છે, અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતના યુવાનો ગોપાલભાઈ ઇટાલિયાના હક, અધિકાર અને ન્યાય માટે, એમના સમર્થન માટે રોડ રસ્તા ઉપર ઉતરશે. ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોનો અવાજ છે, ગોપાલભાઈ ઇટાલિયા યુવાનોનો અવાજ છે, ગોપાલભાઈ ઇટાલિયા સમગ્ર ગુજરાતના 7.5 કરોડ જનતાનો અવાજ છે. ત્યારે સમગ્ર ગુજરાત અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા સાથે ઊભું છે, અને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અને એની કોંગ્રેસનો વિરોધ કરી રહી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. નમસ્કાર, જય હિન્દ. હું છું ગૌરી દેસાઈ, આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ. આજે ભારતીય જનતા પાર્ટીએ ફરીથી સાબિત કરી દીધું છે કે તે આમ આદમી પાર્ટીને જે જનતા તરફથી પ્રેમ મળી રહ્યો છે એનાથી કેટલી બોખલાઈ ગઈ છે. થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં જે જનસભા થઈ હતી ત્યારે તેના કાર્યકર્તાઓ પર ગુંડા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને આજે ફરીથી જ્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા સભાને સંબોધન થઈ રહ્યું હતું ત્યારે એ સભામાં અસામાજિક તત્વો, ગુંડા તત્વો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો. ખૂબ નિંદાની વાત છે આ કે કોઈ પણ સભામાં પોલીસ ત્યાં હાજર હોય, પોલીસની આંખની નીચે, પોલીસની દેખરેખની નીચે ગુંડા તત્વો આ સભામાં આવે છે, ગોપાલભાઈ ઉપર હુમલો કરે છે. હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે ના તો ગોપાલભાઈ આવા હુમલાઓથી ડરવાના છે, ના તો આમ આદમી પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓ આવા તમારા કોઈ હુમલાથી ડરશે. તમે કોઈ પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ગમે તેટલા કેસો કરશો, જેલની પાછળ નાખશો, ગમે તેટલા હુમલા કરશો, પણ આમ આદમી પાર્ટીનું જે દ્રઢ નિશ્ચય છે, સંકલ્પ છે કે ગુજરાતની જનતાને, છેવાડાના માનવીને પોતાના હક, અધિકાર મળે, આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાડવાનું, ત્યાં સુધી આમ આદમી પાર્ટી છેલ્લા શ્વાસ સુધી, આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓ તેના છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતા માટે લડશે, તેના હક અધિકાર માટે લડશે. ના તો આવી રીતે ભારતીય જનતા પાર્ટીના મોકલેલા ગુંડાઓથી ડરીને બેસી જશે.